Welcome to Extrinsic Coaching. નમસ્તે મિત્રો, આજથી આપણે નવી લેક્ચર સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે કવર કરીશું શોર્ટ્સના ફોર્મમાં. તો અહીંયા સૌથી પહેલો ક્વેશ્ચન મેં પીવાયક્યુ લીધેલો છે, જે 2022માં જે એક્ઝામ લેવાની હતી એમાં પૂછાયેલો હતો. ધ ફર્મી લેવલ ઓફ ધ એન ટાઈપ સેમિકન્ડક્ટર લાઈસ. એન પ્રકારના અર્ધવાહકમાં ફર્મી લેવલ કયા સ્તરમાં હોય છે, એવો આ સવાલ છે. તો આપણે આનો જવાબ વિચારીએ તો જુઓ, દરેક જવાબ તમારે આપતા પહેલાં તમારા વિડીયોને પોઝ કરવાનો છે, 10 થી 15 સેકન્ડ વિચારો અને પછી તમારો સાચો જવાબ વિચારો અને કયા કોન્સેપ્ટ સાથે જવાબ આવ્યો છે એ વિચારો. ફક્ત સાચો જવાબ આપો એ અગત્યનું નથી, તમને સાચો કોન્સેપ્ટ ખબર હોવો જરૂરી છે અને પછી તમે સાચો જવાબ આપો છો કે નહીં એ ચકાસો. દરેક વિડીયોમાં તમારે આવી રીતે કરવાનું છે મિત્રો. તો અહીંયા આપણે સમજૂતી હું તમને આપું તો અહીંયા જો બહુ સરળ સમજૂતી છે આની. એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં જ્યારે પેન્ટાવેલન્ટ આપણે ઇમ્પ્યુરિટી જે છે ને અશુદ્ધિ કહેવામાં આવે ઉમેરીએ ત્યારે જે છે એમાં ઇલેક્ટ્રોન જે છે કન્ડક્શન બેન્ડમાં વધતા જાય છે. આ તમારું ફોર એક્ઝામ્પલ કન્ડક્શન બેન્ડ છે, આ તમારું વેલેન્સ બેન્ડ છે. તો તમારા ઇલેક્ટ્રોન જે છે જેમ જેમ વધતા જાય એમ એ ફર્મી લેવલને ઉપર લેતું જાય. એટલે ફર્મી લેવલ જે છે જેમ જેમ ઇલેક્ટ્રોન વધે એમ કન્ડક્શન બેન્ડની નજીક જતું જાય, કારણ કે ફ્રી ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એમાં વધતી જાય. તો વધારાના ચાર્જ કેરિયરને કારણે શું થાય, ઇલેક્ટ્રોન હોવાની સંભાવના એટલે કે ફર્મી લેવલ, ઇલેક્ટ્રોન હોવાની સંભાવના એટલે જ ફર્મી લેવલ છે. તો એ ઉપરની તરફ કન્ડક્શન બેન્ડની એકદમ નજીક આવી જાય. તો અહીંયા આગળ નિયર ધ કન્ડક્શન બેન્ડ, બહુ સિમ્પલ જવાબ છે આનો. ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. જો આમાં આવું પૂછ્યું હોત તો પી ટાઈપના અર્ધવાહકમાં ક્યાં હોય, તો તમારે મને કોમેન્ટમાં જે છે એ જવાબ આપવાનો છે મિત્રો. પી ટાઈપનો અર્ધવાહક હોય તો જે છે તમારું વેલેન્સ બેન્ડની નજીક હોય કે કન્ડક્શન બેન્ડની નજીક હોય એ તમારે જવાબ આપવાનો છે. જો તમને આ ટેકનિકલ માહિતી ગમી હોય તો આવા જ વધુ વિડીયો જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરો.